ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ મહિપતસિંહ ચાવડાની નોટિસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના આદેશથી નોટિસ અપાઈ। યુનિવર્સિટીના અધિકારી જયદીપસિંહ ચાવડાને પણ નોટિસ અપાઈ। 7 મહિના પહેલા રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટને ફરજ મુક્ત કરાયા હતા। કૌશિક ભટ્ટે કરેલા એફિડેવિટના આધારે બંનેને નોટિસ અપાઈ। કેટલીક ફાઇલોમાં ધમકી આપી સહી કરાવતા હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ હતો। સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાયેલા છે। નીતિન, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ મહિપતસિંહ ચાવડાને નોટિસ મળી છે, વધુ વિગતો? ચોક્કસ જણાવ્યું, ભાવનગર યુનિવર્સિટી છે અનેક વખત વિવાદમાં આવતી હોય છે। ફરી એક વખત ભાવનગર યુનિવર્સિટી છે વિવાદમાં આવી છે। ભાવનગર યુનિવર્સિટીમાં જે ભૂતપૂર્વ ઉપકુલપતિ હતા મહિપતસિંહ ચાવડા અને જે અધિકારી છે જયદીપસિંહ ચાવડા, એ બંને નોટિસ આપવામાં આવી છે। મુખ્ય જે કારણ છે એવા પ્રકારનું બહાર આવ્યું છે કે જે તે સમયે આ લોકો ફરજ ઉપર હતા ત્યારે યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર હોય છે એમની પાસે દાદાગીરી અને ધાકધમકી કરાવી અન્ય જે પેપરો હોય એમાં તે સહી કરાવતા હતા, એ પ્રકારની વાત હતી। અને આ સમયે જયારે ભાવનગર યુનિવર્સિટીની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી તેમાં કૌશિક ભટ્ટને સસ્પેન્ડ કરવા એ પ્રકારની વાત બહાર આવી હતી। એનું પણ કારણ એવું હતું કે જયારે પીએમઓ ઓફિસમાંથી યુનિવર્સિટીને લગતી માહિતી માંગવામાં આવી હતી ત્યારે કૌશિક ભટ્ટે કેટલીક માહિતીઓ છુપાવી હતી અને ખોટી ઉપર રજૂઆત કરી હતી। એ મામલે ધ્યાન રાખી કૌશિક ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યારબાદ કૌશિક ભટ્ટે એક એફિડેવિટ કર્યું છે અને તેમાં એમણે ભાવનગર યુનિવર્સિટીના જે પૂર્વ ઉપકુલપતિ છે મહિપતસિંહ ચાવડા અને એક અધિકારી છે જયદીપસિંહ, એ બંનેના નામ લખ્યા છે અને એફિડેવિટમાં જણાવ્યું છે કે આ લોકો છે મારી પાસે ખોટા કામો કરાવતા હતા અને દાદાગીરી ધમકી આપતા હતા, એટલે આ પ્રકારની મેં વિગતો છે ઉપરના લેવલે મોકલી હતી। અને આ બંનેને હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે બેઠકમાં નિર્ણય થયો હતો તે મુજબ બંને લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। જી, આભાર નીતિન તમામ વિગતો માટે।